આમ તો ક્યારેય વિચાર્યું નહોતું કે એક વયસ્ક છોકરીના પોતાની મરજીથી પોતાના ગમતા સાથી સાથે લગ્ન કરવાની પસંદગી પર સમાજ આટલો બધો ઉકળાટ બતાવશે ને પછી એની ચર્ચા થતી હશે, પણ છતાંય ચારે બાજુ થઈ રહી છે. તો દુર્ભાગ્યપૂર્ણ રીતે અને સંપૂર્ણ કરુણા સાથે શરૂઆતમાં કરીશું એના વિશે વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. એ વિષય પણ બહુ હાસ્યાસ્પદ લાગે જ્યારે આપણે એવું સાંભળીએ કે એક છોકરીને અને એના પરિવારને છોકરીને પણ નહીં, પરિવારને આખો નાતબાર એટલે કરી દેવામાં આવ્યો કેમ કે એમની દીકરીએ સમાજની બહાર લગ્ન કરવાનો નિર્ધાર કર્યો. અને આ સમાચાર આવે ક્યાંથી? તો કે બ્રહ્મ સમાજમાંથી. એ સમાજ કે જેણે હાઈએસ્ટ વકીલ આપ્યા, જે તે સમયે અદ્ભુત ધારાશાસ્ત્રી, જજથી માંડીને પત્રકારોથી માંડીને આઈએસ આઈપીએસ આપ્યા, એવો સમાજ કે જે કહેવાય કે જેણે હંમેશા કુપ્રથાઓમાંથી બહાર લાવવાનો સમાજને પ્રયત્ન કર્યો, જેને દિશા ચીંધનારો કહેવાય. કોઈ કહે કે ન કે સમાજ પોતે તો એવું માને જ કે બૌદ્ધિક છે અને દિશા ચીંધનારો છે. અને એ સમાજમાંથી આ પ્રકારના સમાચાર આવે કે કિંજલ દવે નામના ખૂબ જાણીતા ગાયિકા, જે પોતાના ગરબાને લઈને, પોતાના ગીતોને લઈને આખી દુનિયામાં વખણાય છે અને ચારે બાજુ જોવાય છે, એ કિંજલ દવે એમની જૂની એક સગાઈ થઈ હતી. એ સગાઈ એમની તૂટી, છૂટા થયા એ લોકોને. એના પછી એમણે, એ વયસ્ક છે, એમની ઉંમર થઈ ગઈ છે, પોતાની જાતે પોતાનો જીવનસાથી પસંદ કરી શકવા માટે આ દેશનું બંધારણ એમને આઝાદી આપે છે. એ સ્વતંત્રતાનો ઉપયોગ કરીને એમણે પોતે કોની સાથે લગ્ન કરવા, તો એમણે ધ્રુવીન શાહ નામના એક વ્યક્તિ સાથે લગ્ન કરવાનો નિર્ધાર કર્યો. અને એના પછી જેટલી નફરત અને ઝેરનો સામનો એ સોશિયલ મીડિયા પર કરી રહ્યા હતા, એ જાણે પૂરતું નહોતું એમ સમાજે નક્કી કર્યું કે એમણે એક સંદેશ આપવો છે કિંજલ દવેના માધ્યમથી, અને એટલે જ એમના પિતાને નાતબાર કરી દીધા. સમાજ નાતબાર કરે એનાથી વ્યક્તિને શું ફરક પડે? તો જો વ્યક્તિ સમાજમાં મેળાવડામાં જવા ટેવાયેલો હોય, એને શોખ હોય, એને આદત હોય કે લોકો એને પ્રસંગોમાં બોલાવે, બધા એના ઘરે આવે, અને એ પ્રકારનો જાહેર જીવનનો માણસ હોય, તો એને ફરક પડે. સોશિયલ મીડિયા પર એક બહુ સરસ મેસેજ વાયરલ થયો, જેમાં લખાયેલું હતું કે પ્લુટોને જ્યારે ગ્રહના મંડળમાંથી બહાર કાઢી દીધો ને કહી દીધું કે ભાઈ આ 9 જ ગ્રહ, હવે 10મો ગ્રહ નથી, ત્યારે પ્લુટોને જેટલો ફરક પડ્યો એટલો જ કિંજલ દવેને ફરક પડવો જોઈએ. પણ કિંજલ દવે પ્લુટો નથી, એમને ફરક પડ્યો અને એમણે એના પર રિએક્ટ પણ કર્યું, એમણે જવાબ પણ આપ્યો, જેની અપેક્ષા એમની પાસેથી નહોતી. મોટાભાગના લોકો એવું માની રહ્યા હતા કે આ ઠીક છે, બહુ સ્વાભાવિક છે, એવું માનીને કદાચ ઇગ્નોર કરી શકશે, પણ એ બહુ જ વ્યક્તિગત ચોઇસ છે. કેટલાક લોકો ઇગ્નોર કરી શકે છે, કેટલાક લોકો નથી કરી શકતા. મૂળ વિષય શું છે? તો કિંજલ દવે જાણીતા ગાયિકા છે. એ પોતાના 4 બંગડીવાળા ગીત કે પછી માતાજીના ગરબા કે બધાના કારણે સૌથી વધારે એમના જીવનમાં એ ક્યારે ચર્ચામાં રહ્યા? તો એક 4 બંગડીવાળો કેસ થયો કોપીરાઇટનો, એના સિવાય મૂકી દઈએ તો એ ચર્ચામાં ક્યારે આવે છે? તો કે એમની સગાઈ થાય છે, અને સગાઈમાં પણ સગાઈના કારણે નહીં, સામાસાટિયામાં થાય છે. સામાસાટિયા એટલે એક એવી કુપ્રથા કે જેમાં સમાજમાં છોકરો અને છોકરી એટલે ભાઈ ને બેન, એ સામે કોઈ ભાઈ અને બેન, છોકરો બદલામાં છોકરી તો જ આપવું જો બદલામાં મને છોકરી મળે છે. અને એટલે જ મોટાભાગના લોકો એવું માની લે છે કે હું મારી દીકરી જો સામે નહીં આપું તો મારા દીકરાને કોઈ છોકરી નહીં આપે, અને એટલે જ મારા ભાઈને સારી વહુ મળે એના ચક્કરમાં અનેક એવી છોકરીઓ છે, અને મોટાભાગના સમાજમાંથી છે કે જે પોતાનું આખું જીવન બરબાદ કરી ચૂકી છે. એ પોતે ઈચ્છે કે ન ઈચ્છે, એ ખુશ રહેવા માગે કે ન રહેવા માગે, એ સાટામાં જ જાય. એટલે કિંજલ દવે બહુ જ પહેલાં આ સાટા પ્રથાનો બહિષ્કાર કરવો જોઈતો હતો, આદર્શ રીતે, કેમ કે એ એટલા સફળ હતા કે એમને ને એમના ભાઈને સાટું કર્યા વગર પણ છોકરો કે છોકરી મળી જવાના હતા. પણ એ વખતે એમણે સમાજના નીતિ નિયમોમાં ભરોસો રાખ્યો, એમણે સાટામાં લગ્ન કરવાનું, સગાઈ કરવાનું પસંદ કર્યું. સગાઈ લાંબો સમય ચાલી પણ ખરી. એના પછી એક દિવસ સમાચાર આવ્યા કે સગાઈ તૂટી ગઈ છે કિંજલ દવેની. કિંજલ દવેની સગાઈ પવન જોશી નામના એક છોકરા સાથે થઈ હતી. આ બધી જ વાતો સમાચારમાં કેમ છે, અથવા એ સમાચાર રૂપે કેમ આપી રહી છે, એ વિષય પર પણ મને ખૂબ હસવું આવી રહ્યું છે, આટલા બધા ગંભીર મુદ્દાઓ હોવા છતાં. પણ છતાંય આજે ગુજરાતનો સૌથી ગંભીર મુદ્દો આ જ છે, ને એટલે જ એના માટે વાત કરવી બહુ જરૂરી થઈ ગઈ છે. એટલે ખેર, પવન જોશી સાથે એમની સગાઈ તૂટી. પછી પવન જોશી કોણ છે એ બહુ ઓછા લોકો જાણતા હતા, પણ સગાઈ તૂટ્યા પછી ફરી એકવાર એ સાટા પ્રથા ચર્ચામાં આવી, અને ત્યારે પણ અમે એની વાત કરી કે આ સાટા પ્રથામાં જો એક જાણીતી સિંગર, એને પણ જો આ તકલીફ થતી હોય કે એના ભાઈને શું થયું હશે એ લોકો જાણે, પણ ભાઈ ને બેનની સગાઈ થઈ હતી. બીજું કે ભાઈ બહુ નાની ઉંમરનો હતો, નાની ઉંમરમાં સગાઈ, લગ્નો, આ એમ પણ બહુ ચિંતા અને ચર્ચાનો વિષય હતો. અને એના પછી એ છેલ્લે ચર્ચામાં આવ્યા જ્યારે એમણે નક્કી કર્યું કે ધ્રુવીન શાહ નામના એક છોકરા સાથે લગ્ન કરશે. છોકરો એક્ટર છે, જોજો નામની એક એપ્લિકેશન ઓટીટી સાઇટનો માલિક છે, સમૃદ્ધ પરિવારમાંથી આવે છે, જૈન છે, અને એટલે જ માત્ર આને આંતરજાતીય લગ્ન તરીકે જોતા લોકો એ પણ ભૂલી રહ્યા છે કે આ આંતરધર્મના લગ્ન પણ છે.
એટલે અત્યાર સુધી હિન્દુ છે, બ્રાહ્મણ તો છે જ, હિન્દુ છે અને હિન્દુની છોકરી બહાર જઈ રહી છે, એ રીતે પણ ઘણા બધા લોકો એ વાતને જોઈ શકે છે. પણ ખેર એમનો વ્યક્તિગત નિર્ણય છે. એમણે એ નક્કી કર્યું કે એમણે ધ્રુવીન શાહ સાથે લગ્ન કરવાના છે ને એની એમણે જાહેરાત કરી. એના પછી એમની જેની સાથે સગાઈ થઈ હતી એ છોકરો અચાનક સેડ સ્ટેટસ, પેલા હૃદય તૂટી ગયું, દિલ તૂટી ગયું ને પ્રકારના સ્ટેટસ મૂકવા માંડ્યો સતત. ત્યારે પણ એ ચર્ચામાં આવ્યો. પણ એના પછી જે લોકો કિંજલ દવેનો ધ્રુવીન શાહ સાથે ફોટો મૂકીને નીચે કંઈ પણ લખી રહ્યા હતા, કિંજલ દવેનો એક નિર્ણય કે એની સગાઈ તૂટી ગઈ છે એક વ્યક્તિ સાથે, એ એની સાથે રિલેશનમાં નથી, એના પછી એ લગ્ન કરવાનો નિર્ણય કરે છે કોઈની સાથે, તો એ ઝેર કાઢવાનો, ઝેર ઓકવાનો અને પોતાની માનસિકતા છતી કરવાનું માધ્યમ બની ગઈ. એ છોકરીના ફોટોઝ પર એટલી અભદ્ર અને અશ્લીલ વાતો લખવામાં આવી, બેભત્સ કોમેન્ટ કરવામાં આવી, એને કેરેક્ટરલેસ, ચરિત્રહીન, અવેલેબલ ફોર એવરીબડી એ રીતે એને ઘોષિત કરી દેવામાં આવી કે એમાં સંસ્કાર નથી. એના મા બાપ પર પ્રશ્ન કરવામાં આવ્યા, એની પેઢીઓ પર પ્રશ્ન કરવામાં આવ્યા. અને આટલું પૂરતું નહોતું, એકદમ અજાણ્યા રેન્ડમ માણસો સોશિયલ મીડિયા પર શું લખી રહ્યા છે એની ચિંતા ન કરે માણસ. પણ એ જે વિસ્તારમાંથી આવે છે, જે ગામડાઓ, 5-7 ગામડાઓમાં એ લોકોનો એક આખો સમાજ ને એનું એક ચોકડું રહેતું હોય છે, ત્યાંથી જ્યારે એવી ઘોષણા થઈ કે એમના પિતાને નાતબાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે ફરી એકવાર આ વિવાદ વધ્યો. આજના સમયમાં નાતબાર આટલું રેલેવન્ટ હોઈ શકે, પ્રાસંગિક હોઈ શકે? શું સમાજ ખરેખર એવું માનતો હોય છે કે એ દીકરી ક્યાં લગ્ન કરશે એ સમાજ નક્કી કરશે? તો એ બહુ ચિંતાનો વિષય છે. કેમ કે દીકરીઓ ક્યાં લગ્ન કરશે તમારો આગ્રહ હોઈ શકે, તમે એવો પ્રયત્ન કરી શકો કે સમાજના છોકરાઓ કુંવારા ન રહી જાય, સમાજની બધી છોકરીઓ બહાર જાય. પણ સમાજની છોકરીઓને જો સમાજના છોકરાઓ સાથે પ્રેમ નથી થઈ રહ્યો તો પ્રેમ જબરદસ્તી કેવી રીતે કરાવશો? અરેન્જ મેરેજ અને લવ મેરેજના તમે અત્યારના તાજા દાખલા જુઓ, આજુબાજુની સરખામણી કરો. હવે તો અરેન્જ મેરેજ પણ પહેલાં તો સમય આપે છે સગાઈ પહેલાં મા બાપ. જો છોકરા કે છોકરીઓને બધાને એની ચોઈસ પૂછવામાં આવે છે. હવે સમાજ ખાસ્સો બદલાયો છે. 5 ગામમાંથી બહાર નીકળીને બીજે નીકળ્યા. એટલે જે સમાજના આગેવાન બોલી રહ્યા હતા એ કહી રહ્યા હતા કે અમે આટલી છૂટ આપી અને અમે જઈએ તો બહાર જે બીજા ધર્મમાં ગયેલી હોય છોકરીઓને પાછી લઈને જ આવે. એ રીતે જ્યારે પોતાની યશગાથા કહી રહ્યા હતા ત્યારે યશોગાથામાં મહત્વની વાત એ છે કે તમે 5 ગામમાંથી બહાર નીકળીને આખા સમાજ સુધી પહોંચ્યા, પેટા જ્ઞાતિ સુધી પહોંચ્યા, એના પછી જ્ઞાતિ સુધી પહોંચ્યા, એના પછી ધર્મ અને આંતરજ્ઞાતિને પછી તો આંતરધર્મને બહુ લાંબી યાદી છે. પણ બંધારણ એ અધિકાર નથી આપતો. એ છોકરીની પાસેનો અબાધિત અધિકાર છે કે એ નક્કી કરે. કિંજલ દવે જાણીતા છે અને એટલા જ માટે એ જે રીતે એમનું ટ્રોલિંગ થઈ રહ્યું છે આ વિષય પર એ બહુ જ દુઃખદાયક છે. કોંગ્રેસના નેતા અને બ્રહ્મ સમાજના અગ્રણી હેમાંગ રાવલે પણ આ વિષય પર પ્રતિક્રિયા આપી. હેમાંગ રાવલ બોલી રહ્યા હતા, માફી માંગશે તો માફ કરી દઈશું ને સમાજમાં પાછા લઈ લઈશું. પણ સમાજમાંથી કાઢી મૂકવા અને પાછા લઈ લેવા એ સમાજનો હંમેશાથી મોટા ભાગના સમાજોનો બહુ સિલેક્ટિવ એપ્રોચ રહ્યો છે. ગાંધી બાપુ દરિયાની મુસાફરી કરીને ગયા તો એમના સમાજે એમને નાતબાર કરી દીધા હતા. મોહમ્મદ અલી જીન્ના નાતબાર થયેલા હતા અને પછી એ જે સમાજમાંથી હતા ત્યાંથી એમને નાતબાર કર્યા. પછી એમના પરિવારે ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો. સરદાર પટેલ નાતબાર થયેલા છે. આનંદીબેન પટેલનો કિસ્સો હમણાં જ જાણ્યો કે એમણે બાળ લગ્ન રોકાવાની કોશિશ કરીને પોતાના ભાઈના જ ઘરે થઈ રહેલા બાળ લગ્ન રોકાવ્યા તો એમને નાતબાર કરી દીધા અને એમનો પણ સમાજે બહિષ્કાર કર્યો. એ જ સમાજ અમારા સમાજની દીકરી એમ કહીને સીએમ બન્યા ત્યારે એના વખાણ કરી રહ્યો હતો. અને એટલે જ જે ગઈકાલે સમાજની દીકરી હતી આજે એ નાતની વાર છે. ફરી ક્યારેક એ કાલે સફળ થશે તો ફરી એકવાર એ સમાજની દીકરી બની જવાની છે. સમાજનો આ એપ્રોચ હંમેશાથી રહ્યો છે. સમાજ બદલાવને નથી સ્વીકારી શકતો, એના માટે રેઝિસ્ટ કરે છે, એને રોકે છે. એ વચ્ચે પ્રતિરોધ આવે એ બહુ સ્વાભાવિક પ્રતિક્રિયા પણ છે. પણ એના પછી એ જે નાતબારવાળો એક જે પેલો ફેંસલો સંભળાવી દેવો એ દરેક સમાજે યાદ રાખવું પડશે કે નિર્ણયો સંભળાવી દેવાનો સમય ગયો. ભારતમાં લોકતંત્ર હવે 8 દાયકા થઈ જવાના છે અને એટલે હવે બધાએ એમાંથી બહાર આવી જવું પડશે કે એ જ અદાલતો છે. કેમ કે એ અદાલતો નથી. છે આપણી પાસે અદાલત, આપણી પાસે બંધારણ છે, વ્યવસ્થા છે અને સદનસીબે બંધારણના રચયિતાઓને ખબર હતી કે એમણે આ અધિકારો આપી દેવા પડશે, નહીં તો કદાચ શ્વાસ પણ લેવા પર પ્રતિબંધ લાગી જવાનો છે. બહુ જ બધા મુદ્દાઓ છે. સૌથી વધારે ચિંતાનો વિષય એ છે કે જ્યારે આજે અનેક મુદ્દા તમે જ્યારે છાપામાં જોઈ રહ્યા હતા તો મને જ વિચાર આવ્યો કે કોઈ સમાજે આજ દિન સુધી કોઈ રેપિસ્ટ જ્યારે ઘોષિત થાય છે, એના પર ઇવન આરોપ પણ લાગે છે, તો સમાજે એને નાતબાર કર્યો હોય. કોઈ હજારો કરોડના કે કરોડોના ફુલેકા ફેરવીને જતા રહે છે, લોકોના બૂચ મારી દે છે, લોકોના રૂપિયા ખાઈને જતા રહે છે, જે લોકો સમાજને છેતરે છે એને સમાજ બહિષ્કાર નથી કરતો.
જે નેતાઓ ખોટા વચનો અને પ્રલોભનો આપીને સમાજના નામ પર ગાદીઓ પર બેસી જાય છે અને પછી સમાજ ક્યાંય જતો રહે છે, ક્યાંય ધકેલાય છે હાસ્યામાં, અને જે સામાન્ય માણસોને છેતરે છે, કોઈ દિવસ સમાજ એમનો બહિષ્કાર નથી કરતો. જે માણસો ચોરી કરે છે, ગુંડાગર્દી કરે છે, સમાજને વ્યસનના માર્ગે ચલાવે છે, જે લોકો દારૂ પીવે છે, દારૂ વેચે છે, ડ્રગ્સ વેચે છે, ડ્રગ્સ પીવે છે, આ કોઈનો સમાજ બહિષ્કાર નથી કરતો. સમાજ અપરાધીઓને કેમ બક્ષી દે છે? સમાજ ગુનેગારોને નાતબાર કરવામાં કેમ આટલો બધો સંકોચાઈ જાય છે? સમાજ મંચ પર બેસાડવા માટે એક ચોક્કસ પ્રકારનો ક્રાઇટેરિયા જ કેમ રાખે છે? કેમ શિક્ષકો કે કવિઓના સન્માન નથી થતા મંચ પરથી? કેમ એ લોકો નથી હોતા મુખ્ય ભૂમિકામાં? કેમ સમાજ સુધારકોને સ્થાન નથી હોતું? જ્યાં પૈસો છે, જ્યાં સંપત્તિ છે, એના પછી એ સંપત્તિ કોઈ પણ રસ્તે આવેલી છે, શું ફરક પડે છે? કોઈ પણ રસ્તે તમે સંપત્તિ લઈને આવો, ગુંડાગર્દી કરો, કંઈ પણ કરો, બંધારણની આમન્ય જાળવો કે ન જાળવો, સામાન્ય માણસના સપના કચડતા જાઓ. અમારા સમાજની આ શરમ છે, આ ખોટું થયું છે. અમારા સમાજમાં અમે આવું ઉદાહરણ બેસવા જ નહીં દઈએ. અમે કોઈ દિવસ ચોરને અમારા સમાજનો નહીં માનીએ અને એટલા માટે અમે એને નાતબાર કરીએ છીએ, એવી ઘોષણા કોઈ સમાજ નથી કરતું. પણ છોકરી જો નાતની બહાર લગ્ન કરે છે તો નાતબાર કરી દેશે. સમાજના માંધાતાઓ જ્યારે આ સમજશે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હશે. કિંજલ દવેએ શું પ્રતિક્રિયા આપી, હેમાંગ રાવલ શું કહી રહ્યા છે આ વિષય પર, સાંભળીએ બંનેને. હું તમામ બ્રહ્મશક્તિઓ, સમજણી અને શિક્ષિત જે લોકો છે, બાકીના લોકોના મગજમાં નહીં ઉતરે કદાચ આવા, પણ જે લોકો શિક્ષિત છે, સમજુ છે, એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા બે ચાર જે અસામાજિક તત્વો છે ને, કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે, પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો. નકર આપણો સમાજ ક્યાંયનો નહીં રહે. તમે દીકરીઓનું સારું જ કરવા માંગતા હોય ને તો દીકરીઓના શિક્ષણ માટે વાત કરો. નાની નાની દીકરીઓ પર જે બળાત્કાર થઈ રહ્યા છે એના માટે વાત કરો. દીકરીઓની પ્રતિભાને આગળ લાવવાની વાત કરો. ચલો, આ બધી પ્રતિભા ને બધી તો મોડર્ન વસ્તુ થઈ ગઈ. હજી જૂના 18મી 17મી સદીના કુરિવાજો આપણા સમાજમાં ચાલ્યા આવે છે. હજી કેટલા બાળ લગ્ન થાય છે આપણને બધાને ખબર છે. સાટા પ્રથા ચાલુ છે જેની પીડિત હું પણ છું, તમને બધાને ખબર છે. દીકરીઓના પૈસા લેવામાં આવે છે. અલા, દીકરીઓને તમે ઘૂંઘટામાં રાખો છો અને તમે એમ કહો છો કે અમે દીકરીઓનું સારું કહેવા માંગીએ છીએ. એક બાજુ દીકરીઓ તેજસ જેવી ફ્લાઇટો ઉડાઈ રહી છે, આર્મીમાં છે, નેવીમાં છે, અને એક બાજુ દીકરીઓ ઘૂંઘટામાં છે. એના પરથી જ ખબર પડી જાય છે કે ક્યાં કેટલો વિકાસ છે. હું દરેક બ્રહ્મ શક્તિઓને, બ્રહ્મ આગેવાનોને નિવેદન કરું છું, આજીજી કરું છું કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો. જેટલા પણ લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કંઈ પણ પોસ્ટિંગ કરશે, કમેન્ટ કરશે, એમના વિરુદ્ધ હું કાયદેસરના પગલાં લઈશ. અને આવા જે અસામાજિક તત્વો છે કે આમ કરશું, નાતબાર કરશું, અરે ભાઈ, તમને 5000માં કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી. તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલા તો. પરંતુ જ્યારે કિંજલબેન પોતે વિક્ટીમ કાર્ડ ખેલી રહ્યા હોય, એક સમાજે એમને કોઈ જાતનું ગેરકાયદેસર કંઈ કરેલું નથી. સમાજના બંધારણ મુજબ એ બંધારણને માન આપીને સમાજના અગ્રણીઓએ પોતાનો નિર્ણય જાહેર કરેલો છે. ક્યાં કિંજલબેનના ઘેર કોઈ ટોળું લઈને ગયું, ક્યાં કિંજલબેનના ઘેર કોઈએ પથ્થરમારો કર્યો, પણ જયભાઈને તો કિંજલબેન સેલિબ્રિટી છે એટલે એમને બચાવવા માટે કૂદી પડવાનું હોય. આજ સુધી આપણે ગુજરાતમાં ખેડૂતોની આત્મહત્યા મુદ્દે હોય, ખેડૂતોના ભાવના મુદ્દે હોય, બેરોજગારીના મુદ્દે હોય, દારૂના મુદ્દે હોય, મહિલાઓના અત્યાચારના મુદ્દે હોય, હવે અપેક્ષા રાખીએ કે જયભાઈ આવા બધા પણ મુદ્દે પોતાના વક્તવ્ય આપે. કિંજલ દવેમાં જો કે આંતરજ્ઞાતીય લગ્ન જ ચર્ચાઈ રહ્યા છે. મૂળ વાત તો આંતરધર્મના લગ્નની છે, કેમ કે એ હિન્દુમાંથી જૈન થવા જઈ રહ્યા છે.